ગઈકાલે પ્રાંતમાં કરજણ તાલુકાના દેથાણ ગામના રહીશો દ્વારા એક આવેદન આપવામાં આવ્યું. ગામમાં બાગે ફિરદૌસ નામની એક જે સોસાયટી પડી રહી છે અને સોસાયટીના નિયમો એવા છે કે આ પ્લોટ ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ જ ખરીદી શકશે, કાં તો મુસ્લિમ સમાજને જ આપવામાં આવશે. વાત કરીએ તો દેથાણ ગામની આજુબાજુ કરજણ તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા મુસ્લિમ ગામો આવેલા છે. વલણ, કિયા, સાંસરોદ. વર્ષો વીતી ગયા, એક પેઢીઓ વીતી ગઈ, પણ આજ દિન સુધી આ ગામો વચ્ચે આ હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહ્યો છે. આ ગામો વચ્ચે લગ્ન સંબંધો રહ્યા છે, એક રસોડે બેસીને જમવાના સંબંધો રહ્યા છે. પણ અત્યારે જે થઈ રહ્યું છે એમાં ચોક્કસ એ દિશા તરફ જઈ રહ્યા છે કે આવનારા દિવસોમાં આ ભાઈચારો નહીં રહે. જ્યારે આ જગ્યા પર ફક્ત ને ફક્ત મુસ્લિમોનો પ્લોટ આપવાના છે. આ જગ્યા પર જે કોઈ લોકો આવશે, ઇન્વેસ્ટરો આવશે, અને આ ઇન્વેસ્ટરો આવશે બધા જ બહારના. થોડીક પાછળની વાત કરીએ તો આ જે દેથાણ ગામના ગામજનો, નાગરિકો જે જાગ્યા છે એમને જાગવાની જરૂર વહેલા હતી. આજ દેથાણ ગામની હદની પાસે બાગે રહેમત નામની એક સોસાયટી પડી, જેમાં પણ આ જે નીતિ નિયમો હતા અને એ નીતિ નિયમો મુજબ સંપૂર્ણ પ્લોટનું વિતરણ થઈ ચૂક્યું છે. બધા જ પ્લોટ ધારકો, મોટાભાગના પ્લોટ ધારકો બહારના જે પરપ્રાંતિયો છે, નજીકના કોઈ નથી. તો જે બહારથી આવીને વસવાના છે એમનામાં તો ભાઈચારાની શું આશા રાખવી? એટલે ચોક્કસ કે આવનારા દિવસોમાં આ ગામો વચ્ચેના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ વચ્ચે જે ભાઈચારો જળવાયો છે એ આ જગ્યા પર આવીને વસનારા લોકો નહીં રાખે, એમનામાં આ ભાવના નહીં રહે. અને ત્યારે જો કંઈક ઊંચું નીચું થયું ત્યારે ચોક્કસ આ ગામો વચ્ચેના સંબંધો બગડશે. આ ખેતરના માલિકે પણ પોતાનું આર્થિક પાસું સુધારવા માટે કાં તો નાણાકીય લાલચમાં આવીને આ જે કૃત્ય કરી રહ્યા છે ખોટું છે. બીજી વાત કરીએ તો દેથાણ ગામના રહીશોએ આજથી 2 મહિના પહેલાં ફેબ્રુઆરી મહિનાની 16 તારીખની આસપાસ આવેદન આપ્યું હતું કે આ બાબતે જે કામગીરી થવા જઈ રહી છે એની પર રોક લગાવવામાં આવે, તપાસ કરવામાં આવે. પણ અધિકારીઓએ આ ગામ લોકોની અરજી ધ્યાને લીધી નથી. એના 1 મહિના પછી જે તે ખેડૂત ખાતેદાર દ્વારા એને કરવાની ઓનલાઈન અરજી કરી. આ ઓનલાઈન અરજીએ ધ્યાનમાં લીધી અને 19 તારીખે 5મા મહિનાની 19 તારીખે 2 દિવસ પહેલાં એની કાચી નોંધ પડી. જ્યારે ખરેખર સ્થળ